ફરી પાછા એ જે દ્વિગુ સમાસ અને દ્વંદ્વ સમાસ જે છે એ હું રિપીટ કરીશ અને અત્યારે સૌથી પહેલા સમાસ કોને કહેવાય, સમાસની પરિભાષા, સમાસનો અર્થ, સમાસના પ્રકાર અને તેમાંથી પહેલા નંબરનો જે સમાસ છે અવયવી ભાવ એના વિશે આજે આપણે શીખીશું. બાકીના જે 5 પ્રકાર છે એ હું આગળ ભણાવીશ. બરાબર છે. હવે સૌથી પહેલા આપણે આવીએ સમાસ. સમાસ એટલે શું? તો કે સમાસ એટલે કે સંક્ષેપ. જ્યારે બે અથવા તો બેથી વધારે પદો હોય છે અને એ બે અથવા બેથી વધારે પદો એક સાથે લખવા ન પડે તો તેનું સંક્ષેપીકરણ કરીને એક નવો જ શબ્દ બનાવવામાં જે આવે છે તેને સમાસ કહેવાય. બરાબર. સમાસ એટલે એનો શાબ્દિક અર્થ તમે લેવા ચાહો તો એ સંક્ષેપ કહેવાય. બરાબર છે કે જ્યારે તેનું મોટું રૂપ હોય આને અનુસાર આના જેવું આ અને આવા બધા છે જેમ કે રામ અને લક્ષ્મણ, તો રામ અને લક્ષ્મણ છે તો આપણે અને નથી લખવું તો રામ લક્ષ્મણ, તો એ આપણે દ્વંદ્વ સમાસ બનાવીએ છીએ. બરાબર. અહીં આપણે અવયવી ભાવના પણ ઉદાહરણ આપેલા જ છે ત્યારે પણ તમને સમજાઈ જશે કે જે મોટા શબ્દને બે અથવા બેથી વધારે પદોનો જ્યારે સંક્ષેપ કરવામાં આવે છે ત્યારે તે સંક્ષેપને સમાસ કહેવામાં આવે છે. બરાબર છે. હવે આ તેનો શાબ્દિક અર્થ થયો કે સમાસ એટલે શું. બરાબર. સમાસનો શાબ્દિક અર્થ શું થાય તો કે સંક્ષેપ. ઓકે. હવે આપણે સમાસની જે પરિભાષા જે છે डेफिनेशन છે એ જોઈ લઈએ. समास का प्रयोग दो शब्दों को जोड़ने के लिए होता है. बराबर. બે શબ્દોને જોડવા માટે થઈને સમાસનો પ્રયોગ કરવામાં આવે છે અને अथवा तो दो शब्दों के मेल को समास कहते हैं. समास कोने कहेवाय तो के બે શબ્દો જોડી અને જે નવો શબ્દ બને છે એને સમાસ કહેવામાં આવે છે અને બંને શબ્દોનો મેળ કરવામાં આવે એને પણ સમાસ કહેવામાં આવે છે. બરાબર છે. આ તો તે સમાસની સામાન્ય પરિભાષા. હવે આવે છે સમાસના પ્રકાર. સમાસના આપણી પાસે 6 પ્રકાર છે. પહેલો છે અવયવી ભાવ, પછી છે તત્પુરુષ, પછી છે કર્મધારય, પછી છે દ્વિગુ, બહુવ્રીહિ સમાસ અને દ્વંદ્વ સમાસ. આપણે આની પહેલા એક વખત દ્વિગુ અને દ્વંદ્વ સમાસ ભણેલા જ છીએ છતાં પણ હું ફરી પાછા એ સમાસ વિશે તમને લોકોને સમજાવી દઈશ. તેની ડેફિનેશન પણ આપીશ, તેના ઉદાહરણો પણ તમને ભરપૂર માત્રામાં મળી જશે. હવે 6 પ્રકારની વાત થઈ. અવયવી ભાવ સમાસ, તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ, દ્વિગુ સમાસ, બહુવ્રીહિ સમાસ અને દ્વંદ્વ સમાસ. આપણને MCQ માં સમાસના પ્રકાર આવી શકે તો આપણે 6 પ્રકાર છે એવો MCQ હોય તો એમાં સંખ્યા આપી હોય 4 છે, 6 છે, 8 છે તો આપણને ખબર હોવી જોઈએ કે સમાસના 6 પ્રકાર છે. બરાબર છે. હવે આપણે તેમાંથી જે પહેલા નંબરનો સમાસ છે અવયવી ભાવ સમાસ તેના વિશે આજે આપણે સૌથી પહેલા શીખવાનું છે. अवयवी भाव समास એટલે શું તો કે इसका प्रथम पद प्रधान तथा उत्तर पद अप्रधान होता है. अवयवी भाव समास में पहला पदનું મહત્વ બીજા પદ કરતા વધારે હોય છે. આ એને પ્રધાન અને અપ્રધાન છે. સાદી ભાષામાં આપણે કહીએ તો અવયવી ભાવ સમાસની અંદર પ્રથમ પદ એટલે કે પૂર્વ પદ પહેલું પદ જે છે તેનું મહત્વ બીજા પદ કરતા વધારે હોય છે. આ એની સામાન્ય પરિભાષા છે. બરાબર છે. એટલે કે जिस शब्द में उपसर्ग लगता है अवयवी भाव में સૌથી અને ગોતવાની સૌથી સહેલામાં સહેલી રીત હોય તો તમે યાદ એ રાખી શકો કે પૂર્વ પદમાં હંમેશા બરાબર છે 80% 90% પૂર્વ પદ હંમેશા ઉપસર્ગ હોય. ઉપસર્ગ આપણે 8મા ધોરણમાં 9મા ધોરણમાં ભણેલા જ છીએ. ઉપસર્ગ એટલે આગળ લાગતા શબ્દો. શબ્દની આગળ લાગતા જે બી શબ્દો હોય છે તેને ઉપસર્ગ કહેવામાં આવે છે. બરાબર છે. ઉપસર્ગ એટલે શું? જેમ કે આ છે, અ છે, પ્રતિ છે, અનુ છે કે ઉપ છે. આવા બધા ઉપસર્ગો છે આપણે 8મા અને
શબ્દની આગળ ઉપસર્ગ લાગેલો હોય છે એટલે આપણને જે અવયવી ભાવ જે સમાસ છે એ ગોતવામાં સૌથી સરળ પડતું હોય તો આપણને ઉપસર્ગ ખબર જો હોય તો એ ઉપસર્ગના આધારે આપણે આસાનીથી અવયવી ભાવ સમાસ જે છે ઓળખી શકીએ છીએ બરાબર છે એટલે ઉપસર્ગનું મહત્વ અવયવી ભાવ સમાસમાં ખૂબ જ છે બરાબર જેમ કે યથાશક્તિ એટલે કે શક્તિ કે અનુસાર એનો વિગ્રહ છે તો આ જે યથા જે છે એ ઉપસર્ગ લાગેલો છે શક્તિ છે એ મૂળ શબ્દ છે તો યથા શક્તિ શક્તિ કે અનુસાર પછી છે પ્રત્યેક તો આ જે પ્ર જે છે એ હર એક એનો વિગ્રહ થાય અને પ્ર જે છે એનો ઉપસર્ગ થાય એટલે ઉપસર્ગને આધારે આપણે અવયવી ભાવ સમાસ જે છે એ આસાનીથી ઓળખી શકીએ છીએ પછી છે દિનભર એટલે કે એનો વિગ્રહ શું થાય પૂરે દિન આખો દિવસ તો એનું જે ભર જે છે દિન છે આખા દિવસનું તો ત્યારે દિન જે છે એ ઉપસર્ગ થાય છે પણ આવા શબ્દો જે છે એ ખૂબ જ ઓછા હોય છે બરાબર છે આ યથા છે પ્રતિ છે બે ધડક છે તો આ જે બે છે આ બધા ઉપસર્ગ જે છે એ તમે આસાનીથી ઓળખી શકો છો બરાબર છે દિનભર તો કે પૂરે દિન અને પછી છે બે ધડક એટલે કે વિના ધડક કે બરાબર તો ડેફિનેશન શું કે એનું પ્રથમ પદ જે છે એ પ્રધાન હોય છે અને ઉત્તર પદ જે છે એ અપ્રધાન હોય છે અવયવી ભાવની મેઇન ડેફિનેશન કે પહેલા પદનું મહત્વ વધારે હોય બીજા પદનું એના કરતાં ઓછું હોય બરાબર છે અને દરેકની આગળ ઉપસર્ગ લાગેલો હોય છે અવયવી ભાવમાં અવ્યય ઉપસર્ગ આગળ લાગતો શબ્દ એટલે આપણે મેઇન અવયવી ભાવ સમાસ જો યાદ રાખવાનો થાય તો આપણે કઈ રીતે કરવાનું તો કે આ અ પ્રતિ અનુ ઉ આવા બધા ઉપસર્ગો જે છે એ ખૂબ જ યાદ રાખવા જરૂરી છે બરાબર છે આ તેના ઉદાહરણો છે વધારે ઉદાહરણો આપણે તમને બુકમાં મળી જશે અને આપણે ડાયજેસ્ટમાં પણ ઘણા બધા ઉદાહરણો પણ આપેલા જ છે બરાબર વળી પાછા સંક્ષેપ ઉપર આવીએ સમાસના અર્થ ઉપર આવીએ તો સમાસનો અર્થ શું થાય સંક્ષેપ એ નાનું રૂપ બરાબર છે શબ્દોને ઝાઝા પદોને બે અથવા બેથી વધારે પદોની જગ્યાએ જ્યારે આપણે એક જ પદનો ઉપયોગ કરીએ છીએ તેને સમાસ કહેવાય કારણ કે બે અથવા બેથી વધારે પદોનો આપણે સંક્ષેપ કર્યો અને સંક્ષેપ કર્યો એનું કારણ છે સમાસ બરાબર છે એને સંક્ષેપ કર્યો કહેવાય અને એને શાબ્દિક અર્થ કહેવાય છે સમાસ બરાબર સમાસમાં જો આપણે અહીંયા જોયું છે શક્તિ કે અનુસાર તો આપણે શક્તિ કે અનુસાર આટલું બધું ન લખવું પડે તો તેનો સંક્ષેપ કરી અને આપણે કેવો સમાસ બનાવ્યો યથાશક્તિ બરાબર છે તો આ સંક્ષેપ થયો શક્તિ કે અનુસાર એટલી બધી વસ્તુ આપણે લખવી ન પડે અને એનું સંક્ષેપીકરણ થઈ અને યથાશક્તિ આવો શબ્દ બની બરાબર એવી રીતના પ્રત્યેક એટલે કે હર એક આ બે શબ્દની જગ્યાએ આપણે એક જ શબ્દ લખવો પડે તો આ એનો સંક્ષેપ થાય છે એટલે આ રીતે સમાસ બને છે બરાબર સમાસનો પ્રયોગ જે છે બે શબ્દ અથવા એને જોડવા માટે અથવા તો સંક્ષેપ કરવામાં આવે ત્યારે તે શબ્દોને સમાસ કહેવામાં આવે છે આ તેના 6 પ્રકાર છે અત્યારે આપણે અવયવી ભાવ એક સમાસ ભણ્યા સાથે સાથે હવે આપણે તેના બાકીના જે 5 પ્રકાર છે તત્પુરુષ કર્મધારય સમાસ દ્વિગુ સમાસ બહુવ્રીહી સમાસ અને દ્વંદ્વ સમાસ આ પાંચેય સમાસ આપણે આગળ ભણીશું અને તેની શાબ્દિક માહિતી તેના ઉદાહરણો તેની પરિભાષા તમામ વસ્તુ અહીં આપણને શીખવા મળી જશે આપણે સમાસ અત્યારે આપણો અભ્યાસ ચાલુ જ છે તેની અંદર આપણે સમાસની ડેફિનેશન તેનો અર્થ કે સમાસ કોને કહેવાય તો સંક્ષેપ બરાબર છે કોઈ પણ વસ્તુ કોઈ પણ બે પદમાંથી કોઈ એક નાના પદને સંક્ષેપ કરી અને નવો શબ્દ બને છે તેને આપણે સમાસ કહીએ છીએ બરાબર છે અને આપણે સાથે સાથે અવયવી ભાવ સમાસ વિશે પણ અભ્યાસ કરી ગયા છીએ હવે આપણો સમાસ છે બીજા નંબરનો સમાસ છે જેનું નામ છે તત્પુરુષ સમાસ તત્પુરુષ સમાસ વિશે આજે આપણે અભ્યાસ કરીશું બરાબર છે સમાસના 6 નામ સૌથી પહેલા યાદ રાખી લઈએ તો
અવ્યયીભાવ સમાસ, તત્પુરુષ સમાસ, બહુવ્રીહી સમાસ, કર્મધારય સમાસ, દ્વંદ્વ સમાસ અને દ્વિગુ સમાસ. બરાબર. તો આ 6 પ્રકારમાંથી પ્રકાર નંબર 1 જે આપણે અવ્યયીભાવ સમાસ છે એનો અભ્યાસ થઈ ગયો. હવે આપણે તત્પુરુષ સમાસનો અભ્યાસ કરવા ભેગા થયા છીએ. બરાબર. હવે तत्पुरुष समास में सौથી પહેલા तो डेफिनेशन. बराबर. जिस समास में दूसरा पद प्रधान होता है तथा दोनों पदों के बीच कारक चिन्ह लुप्त हो जाता है. बराबर. આપણે જ્યારે અવયવી ભાવ સમાસ જ્યારે અભ્યાસ કર્યો હતો ત્યારે પહેલા પદનું મહત્વ ઉત્તર પદ અને પૂર્વ પદ આપણને ખબર જ છે. બરાબર. તો પહેલા પદનું મહત્વ અવયવી ભાવમાં વધારે હતું અને બીજા પદનું મહત્વ ઓછું હતું. બરાબર છે. એ જગ્યાએ તત્પુરુષ સમાસમાં એનાથી ઉલટું છે. તત્પુરુષ સમાસની અંદર દૂસરા પદ એટલે કે બીજું પદ હોય છે. લોપ કરી આપણે જ્યારે છૂટું પાડીએ છીએ અને જે બીજો પદ શબ્દનો હોય છે બીજા પદનું મહત્વ પ્રધાન એટલે કે વધારે હોય છે અને બંને પદ કે બીચ કારક ચિહ્ન એટલે શું થાય? કા છે, કી છે, સે છે, લીએ છે, આ બધા જે શબ્દો છે એ કારક ચિહ્ન કહેવાય. બરાબર. તો એ કારક ચિહ્નનો લોપ તત્પુરુષ સમાસની અંદર થઈ જાય છે. લોપ એટલે કે એ નીકળી જાય છે અને શબ્દ જે છે એ નાનો બની જાય છે ત્યારે તત્પુરુષ સમાસ બને છે. बराबर. एक वक्त पांचवा रिपीट कर दे. जिस समास में दूसरा पद प्रधान होता है तथा दोनों पदों के बीच कारक चिन्ह लुप्त हो जाता है. बराबर. पहला અને બે પદમાંથી જે સમાસની અંદર બે પદમાંથી બીજું પદ જે છે એ પ્રધાન હોય છે એટલે કે મેઇન હોય છે અને એ બંને પદોનો જે જ્યારે આપણે વિગ્રહ કર્યો હોય અને જે વિગ્રહ હોય છે એમાંથી એનું કારક ચિહ્ન એટલે કે કા, કી, કે, લીએ, સે આ બધા શબ્દોને કારક ચિહ્ન કહેવાય. બરાબર છે. તો એ દરેક શબ્દનો લોપ થઈ જાય અને શબ્દ જે છે એ નાનો થઈ જાય ત્યારે તત્પુરુષ સમાસ બને છે. બરાબર. હવે એનું બે ઉદાહરણ આપણે અહીંયા રાખ્યા છે. આના ઘણા બધા ઉદાહરણ છે કે જે આપણને નવનીતમાં અને અપેક્ષિતમાં તેમાં મળી જ જાય છે. રાજકુમાર એટલે કે રાજા કા કુમાર. હવે જો પૂર્વ પદ અને આ બંને પદ છે એમાંથી આ કુમાર શબ્દનું મહત્વ વધારે છે. કોનો કુમાર? તો કે રાજાનો કુમાર. એટલે કુમાર વિશે વાત આવે છે તો આ બીજા પદની પ્રધાનતા વધી ગઈ. બરાબર. અને આ કા જે છે કારક ચિહ્ન જે આ કારક તેનો લોપ થઈ ગયો. બરાબર છે. એટલે આપણે ડેફિનેશન પ્રમાણે પૂર્વ પદ ઉત્તર પદ આ બંને પદ છે તેમાંથી બીજા પદનું મહત્વ વધારે હોય છે, પ્રધાન હોય છે અને સાથે સાથે તેનો જે વચ્ચે જે ચિહ્ન આવે છે એ ચિહ્ન કારક ચિહ્નનો લોપ થાય છે. બરાબર. જો વિગ્રહ કરીએ ત્યારે રાજા કા કુમાર તેમાંથી આપણે કાનો લોપ કર્યો શબ્દ બન્યો રાજકુમાર. એટલે હંમેશા બીજા પદનું મહત્વ વધારે હોય છે અને કારક ચિહ્નનો લોપ થાય છે. એવી જ રીતના તેનો બીજો શબ્દ છે યશ પ્રાપ્ત. એટલે કે યશ તો પ્રાપ્ત. તો યશ કરતા કોને પ્રાપ્ત? તો આ બીજા પદનું મહત્વ વધી ગયું. બરાબર. પ્રાપ્તનું મહત્વ બીજા પદનું મહત્વ હંમેશા વધી જાય ત્યારે તત્પુરુષ સમાસ બને છે અને તેમાં પણ આપણે જો આપણો લોપ કર્યો. બરાબર. યશ પ્રાપ્ત ડાયરેક્ટ થઈ ગયું વિગ્રહમાંથી આપણે એને લોપ કરી અને નાનો શબ્દ બનાવ્યો યશ પ્રાપ્ત. બરાબર. તો આમાંથી આ કોનો લોપ થાય છે અને તત્પુરુષ સમાસ બને છે. હવે આ તો તે તત્પુરુષ સમાસની વાત. તત્પુરુષ સમાસના પણ ઘણા બધા 6 પેટા પ્રકાર છે. તે પેટા પ્રકારના નામ અને કયા તત્પુરુષ સમાસમાં કયા ચિહ્નનું કારક ચિહ્નનું લુપ્ત થાય છે તે પણ ખૂબ જ જરૂરી માહિતી છે જેનાથી તમને આસાનીથી તત્પુરુષ સમાસ છે એ ઓળખતા આવડી જશે. બરાબર. તો સૌથી પહેલા તત્પુરુષ સમાસના 6 ભેદ. બરાબર. કર્મ તત્પુરુષ, કરણ તત્પુરુષ, સંપ્રદાન તત્પુરુષ, અપાદાન તત્પુરુષ, સંબંધ તત્પુરુષ,
અને અધિકરણ તત્પુરુષ। બરાબર, આ 6 નામ જે છે એ તત્પુરુષ સમાસમાં છે અને હવે તેમાં કયા સમાસમાં શેનો લોપ થાય તેની માહિતી પણ આપણે મેળવી લઈએ। બરાબર, હવે આપણે કર્મ તત્પુરુષની અંદર કાનો સમાસ લોપ થાય છે એટલે આપણે રાજકુમાર, આપણે જે રાજકુમાર લીધો એ કયો તત્પુરુષ સમાસ છે તો કે કર્મ તત્પુરુષ સમાસ છે। બરાબર, જો અહીંયા કાનો લોપ થયો છે। બરાબર છે, તો હવે આપણને આ ઉદાહરણ દ્વારા આપણને સમજાઈ ગયું કે કયો તત્પુરુષ સમાસ છે। બરાબર, તો કર્મ તત્પુરુષ જે છે એ રાજકુમાર શબ્દ જે છે એ કર્મ તત્પુરુષમાં આવે છે કારણ કે તેમાં કાનો લોપ થાય છે। તેના પછી છે કરણ તત્પુરુષ। કરણ તત્પુરુષની અંદર સે અને કે દ્વારા આ બે શબ્દોનો લોપ થાય છે। બરાબર છે, આપણે તમે લોકો આના જેમ ઝાઝા ઉદાહરણ જોશો ને એટલે તમને આ બધાના જે સે છે, કે દ્વારા છે, કે લીએ છે, સે છે, કા, કી, કે છે, આ બધાના વિગ્રહ દ્વારા તમને જે એનો જે કારક ચિહ્ન છે એના લોપ થતા હશે એટલે તમને બધા તત્પુરુષ સમાસ જે છે એ આસાનીથી સમજાય જશે। બરાબર છે, કરણ તત્પુરુષની અંદર સે અને કે દ્વારાનો લોપ થાય છે। એની અંદર પછી ત્રીજો પ્રકાર છે સંપ્રદાન। બરાબર, સંપ્રદાન તત્પુરુષ, તો સંપ્રદાન તત્પુરુષની અંદર કે લીએ નો લોપ થાય છે। એના પછી છે અપાદાન તત્પુરુષ, એમાં સે, પણ આ સે અને આ સે માં ફેર છે। બરાબર, સે અલગ હોવા માટે થઈને જણી સે વપરાય છે। બરાબર છે, ત્યારે અપાદાન તત્પુરુષ બને છે। આ સેમાં અને આ સેમાં ફેર છે, જ્યારે અલગ હોવા માટે થઈને જે સેનો ઉપયોગ થાય છે ત્યારે તે અપાદાન તત્પુરુષ સમાસ બને છે। બરાબર છે, એના પછી છે સંબંધ તત્પુરુષ, એમાં કા, કી અને કે આ ત્રણેયનો લોપ થાય છે। બરાબર છે, તો આવી ગયું કા, કી, કે એટલે આ પણ રાજકુમાર પણ છે એ પણ બંને તત્પુરુષ સમાસમાં આવી શકે છે। ત્યારબાદ છે અધિકરણ તત્પુરુષ, એમાં છે મે અથવા પર। બરાબર, એનો લોપ થાય છે। બરાબર, હવે આ 6 સમાસ એમાંથી અવયવી ભાવ વિશે આજે આપણે અભ્યાસ કરી લીધો છે। પછી આજે આપણે તત્પુરુષ સમાસ વિશે માહિતી મેળવી। હવે તત્પુરુષની ડેફિનેશન પર પાછી નજર એક વખત ફેરવી લઈએ। जिस समास में दूसरा पद प्रधान होता है तथा दोनों पदों के बीच कारक चिन्ह लुप्त हो जाता है उसे तत्पुरुष समास कहते हैं। बराबर, पांचों रिपीट, जिस समास में दूसरा पद प्रधान होता है तथा दोनों पदों के बीच का कारक चिन्ह लुप्त हो जाता है उसे तत्पुरुष समास कहते हैं। बराबर, आपी देवानी एना उदाहरण આપણે આપેલા છે। રાજકુમાર, રાજા का कुमार, यश प्राप्त, यश को प्राप्त। बराबर, પછી છે કર્મ તત્પુરુષ, કરણ તત્પુરુષ, સંપ્રદાન તત્પુરુષ, અપાદાન તત્પુરુષ, સંબંધ તત્પુરુષ અને અધિકરણ તત્પુરુષ। બરાબર છે, આ તત્પુરુષ સમાસ વિશે માહિતી મેળવ્યા પછી હવે બાકીના જે આપણા 4 સમાસ છે બહુવ્રીહિ, કર્મધારય, દ્વિગુ અને દ્વંદ્વ, આ ચારેય સમાસ વિશે આપણે ફટાફટ માહિતી મેળવી અને આપણે બધા સમાસ ઉપર નજર ફેરવી લઈશું। બરાબર છે, એક તો તત્પુરુષ સમાસ અને એક છે અવયવી ભાવ સમાસ। આ બે સમાસનો અભ્યાસ આપણે પૂર્ણ થઈ ગયો। હવે આવે છે સમાસ નંબર 3 જેનું નામ છે કર્મધારય સમાસ। બરાબર, કર્મધારય સમાસ સૌથી પહેલા તો આપણે જ્યારે આનું નામ સાંભળીએ ને ત્યારે જ આપણને થોડુંક અંદાજ આવી જાય કે આ સમાસમાં કહેવા શું માંગે છે। આ સમાસમાં કર્મની પ્રધાનતા, કર્મ જ્યાં દેખાતું હોય, બરાબર છે, કામ જ્યાં દેખાતું હોય એ રીતનો સમાસ આ હોય છે એટલે તેને કર્મધારય સમાસ કહેવામાં આવે છે। આ તો એની સામાન્ય વાત હતી। બરાબર છે, હવે એની डेफिनेशन आता है। डेफिनेशन में इसमें पहला पद विशेषण और दूसरा पद विशेष्य होता है। હવે આપણને વિશેષણ અને વિશેષ્ય વિશે ખબર છે। વિશેષણ કોને કહેવાય? માની લ્યો કાલી ગાય, કાલી કોયલ। બરાબર છે, તો કાલી જે છે તે
વસ્તુનું જે એને આગળ એક વિશેષણ લગાડવામાં આવે છે, બરાબર છે, તેને બરાબર લાલ કપડું, તો એ કપડું જે છે એ વિશેષ્ય થાય અને લાલ જે છે એને લગાડવામાં આવેલું વિશેષણ છે, બરાબર છે। હવે વિશેષણ અને વિશેષ્ય વિશે સમજાઈ ગયું। વિશેષણ અને વિશેષ્ય સૌથી સહેલું છે આપણા માટે સમજવું માટે, બરાબર છે। તો હવે એનું પહેલું પદ હંમેશા વિશેષણ હોય અને બીજું પદ જે છે એ વિશેષ્ય હોય। હવે આપણને વિશેષણ તો ગોતતા આવડે જ છે, બરાબર છે, આપણે ઘણા ટાઈમથી વિશેષણ ભણતા આવ્યા છીએ, બરાબર, એટલે વિશેષણ ગોતવું એ આપણા માટે સૌથી સહેલી વસ્તુ છે। એ કારણે આપણા માટે આ કર્મધારય સમાસ જે છે એ થોડો ગોતવો સહેલો પડશે, બરાબર છે। આપણે શબ્દોની અંદર જ્યારે કર્મધારય સમાસ આપણે ગોતતા હોઈએ, આપણને આપવામાં આવેલા શબ્દોમાં આપણને કર્મધારય સમાસ જે છે ફટાફટ યાદ આવી જશે, બરાબર, કારણ કે તમે એનો વિગ્રહ કરશો અને આગળ એનું વિશેષણ લગાડવામાં આવેલું હોય શબ્દની અંદર, એ વિશેષણ ગોતતા આવડી જાય એટલે આપોઆપ આપણે લોકો કર્મધારય સમાસ પણ ઓળખતા શીખી જઈએ છીએ, બરાબર છે। એટલે એનું પહેલું પદ જે છે એ વિશેષણ હોય અને બીજું પદ જે છે એ વિશેષ્ય હોય છે, બરાબર। અને जिस शब्द विशेषण हो वहां कर्मधारय समास हो जाता है, दूसरा पद प्रधान होता है। અને આમાં યાદ રાખવાનું એ છે કે આ બીજું પદ જે છે એ વિશેષ્ય જે હોય એ હંમેશા પ્રધાન પદ હોય છે, વિશેષણ પ્રધાન હોતું નથી, વિશેષ્ય પ્રધાન પદ હોય છે, બીજું પદ જે હોય એ હંમેશા પ્રધાન હોય છે, એટલે કે એનું મહત્વ શબ્દની અંદર વધારે હોય છે, બરાબર। જેમ કે આવા બે ત્રણ ઉદાહરણ આપેલા જ છે, જોશો એટલે આપણને અંદાજ આવી જશે। જેમ કે નીલકમલ, તો કે નીલા કમલ, श्वेतांबर, तो के श्वेत है जो अंबर, बराबर। तो नीला अंबर कमल छे, तो कमल केवुं छे तो के नीला कलरनुं, बराबर छे, लीला कलरनुं अथवा तो श्याम केने के ब्लू जेवा कलरनुं, बराबर, अथवा लीला कलरनुं आपणे कही शकीए, ओके। तो कमल जे छे ए विशेष्य छे, नीला जे छे ए विशेषण छे અને કમળનું પ્રધાન પદ છે। આપણે વાત થઈ હતી કે બીજા પદની પ્રધાનતા વધારે હોય, બરાબર। તો આજે કમળ જે છે એની પ્રધાનતા વધારે થઈ, કેવું કમળ તો કે નીલા કલરનું, બરાબર। તો આ વાસે આપણે પૂછીએ છીએ એટલે બીજા પદની પ્રધાનતા સાબિત થઈ ગઈ, બરાબર। આગળ જે છે એ વિશેષણ હોય, બીજું જે છે એ વિશેષ્ય હોય, નીલ કમલ, તો આ વિશેષણ છે, આ વિશેષ્ય છે, આપોઆપ આપણને કર્મધારય સમાસ ગોતતા આવડે, બરાબર છે। હવે બીજું ઉદાહરણ જોઈએ, શ્વેતાંબર, શ્વેત હે જો અંબર, બરાબર, શ્વેત એટલે કે સફેદ, બરાબર, આકાશ, અંબર જે સફેદ સુંદર આકાશ છે, ઓકે। તો હવે શ્વેત જે છે એ વિશેષણ છે, અંબર જે છે એ વિશેષ્ય છે। તો અંબરની વાત કરવામાં આવે છે તો આપોઆપ બીજું પદ જે છે એ પ્રધાન થઈ ગયું, પહેલા પદ કરતા બીજા પદની પ્રધાનતા સાબિત થઈ ગઈ, તો આપોઆપ કર્મધારય સમાસ જે છે આપણને ગોતવા માટે ખૂબ જ સહેલો પડે છે। હવે ત્રીજું ઉદાહરણ જોઈએ, ચંદ્રમુખી, ચંદ્ર के समान मुख है जिसका, તે જે તે વ્યક્તિનું ચંદ્ર જેટલું સુંદર મુખ છે તે, બરાબર। તો એ વ્યક્તિ બીજું પદ જે છે એની પ્રધાનતા મુખવાળું એ પ્રધાનતા સાબિત થઈ ગઈ અને ચંદ્ર જે છે એ વ્યક્તિને લગાડવામાં આવેલું વિશેષણ છે। તો આ રીતે કર્મધારય સમાસ જે છે એ સહેલો અને ખૂબ સહેલી રીતે આપણે ઓળખતા શીખી જઈએ છીએ। एक वक्त पाछू रिपीट कर दो, इसमें पहला पद विशेषण और दूसरा पद विशेष्य होता है, बराबर। અને साथे साथे जिस शब्द विशेषण हो वहां कर्मधारय समास हो जाता है, અને સાથે સાથે ની બીજી વાત એ યાદ રાખવાની કે તેમાં હંમેશા બીજું પદ પ્રધાન હોય છે, બહુ જ સહેલો સમાસ છે। હવે આપણે નેક્સ્ટ સમાસ ઉપર આવીએ, જેનું નામ છે દ્વિગુ समास। द्विगु समास ની અંદર इसका पहला पद संख्यावाचक होता है, बराबर। સૌથી સહેલામાં સહેલો સમાસ જો હોય તો દ્વિગુ અને દ્વંદ્વ, બરાબર છે। અને કદાચ દ્વંદ્વ કરતા પણ તમારા લોકો માટે દ્વિગુ સમાસ જે છે સૌથી સહેલો ઓળખવો છે, બરાબર છે। પરીક્ષામાં આસાનીથી દ્વિગુ સમાસ આવી જાય અને દ્વંદ્વ સમાસ, પછી છે કર્મધારય, આ ત્રણ ચાર સમાસ જે છે એ આસાનીથી આપણે ઓળખી શકીએ છીએ,
અત્યારે ઓનલી ફોકસ કરશું આપણે દ્વિગુ સમાસ ઉપર. દ્વિગુ સમાસની અંદર इसका પહેલા પદ સંખ્યાવાચક હોતા. એનું પહેલું પદ જે બે પદ હોય, પૂર્વ પદ ઉત્તર પદ, એમાંથી પહેલું પદ જે છે હંમેશા સંખ્યા જ બતાડતું હોય. એટલે આપોઆપ તમને સંખ્યા બતાડે એટલે તમે એ દ્વિગુ સમાસ તરીકે એને સાઈડમાં મૂકી શકો અને ઓળખી શકો. બરાબર. તેના ઉદાહરણ જોઈએ. ત્રિવેણી એટલે કે तीन વેણીઓ કા સમૂહ. વેણી એટલે કે નદી. બરાબર. ત્રણ નદીઓનો સમૂહ જ્યાં ભેગો થતો હોય તેને ત્રિવેણી કહેવાય. બરાબર છે. તો ત્રિ આગળ આવી ગયો પેલો આ સંખ્યાવાચક ત્રિ શબ્દ જે છે એ સંખ્યા બતાવે છે કે ત્રણ વેણીઓનો સમૂહ. તેના પછી છે નવગ્રહ. તો નવગ્રહ નવગ્રહો કા સમૂહ. તો એ નવ જે છે એ નવગ્રહ જે છે એ સંખ્યા બતાવે છે કે પૂર્વ પદ પણ છે. એટલે આપણને આપોઆપ બતાવી ગયું કે પહેલું પદ છે અને સંખ્યા બતાવે છે. તો એ 100% દ્વિગુ સમાસ હોય. ત્યાર પછી છે સપ્તાહ એટલે કે 7 સપ્ત. અને અહીં આપણે છૂટું પડે છે. બરાબર છે. તો સપ્ત એટલે કે 7 દિનો કા સમૂહ એટલે કે વીક. બરાબર છે. તો ત્યારે પણ 7 દિનો કા સમૂહ એટલે સપ્ત કેવું. બરાબર. તો એ 7 આગળ સંખ્યા આવી ગઈ. હંમેશા પૂર્વ પદ જે છે એ સંખ્યા બતાડતું હોય ત્યારે તે દ્વિગુ સમાસ બને છે. હવે આપણને બંને સમાસ વિશે ખૂબ જ વ્યવસ્થિત માહિતી મળી ગઈ છે. છતાં પણ રિપીટ કરી દઉં છું. કર્મધારય સમાસ હોય એમાં પહેલું પદ વિશેષણ હોય છે, બીજું પદ જે છે વિશેષ્ય હોય છે અને બીજા પદની પ્રધાનતા વધારે હોય છે. બરાબર છે. આ કેટેગરીની સામાન્ય વાત. એના ઉદાહરણ છે નીલકમલ નીલાકમલ, શ્વેતાંબર શ્વેત है जो अंबर, चंद्रमुखी એટલે કે ચંદ્ર કે સમાન है जिसका. बराबर. આ એની સામાન્ય વાત કર્મધારય સમાસની. સાથે સાથે દ્વિગુ समास પણ છે. इसका पहला पद संख्यावाचक होता है. द्विगु समास की डेफिनेशन के કાંઈ યાદ રાખવાની જરૂર નથી. ખાલી એનું જે પહેલું પદ છે એમાં સંખ્યા આવે છે તો ફટાફટ દ્વિગુ સમાસમાં જ મૂકી દેવું વિચાર્યા વગર. બરાબર છે. त्रिवेणी तीन वेणियों का समूह, नवग्रह नवग्रहों का समूह और सप्ताह 7 दिनों का समूह. बराबर. આ આપણે આજે સમાસની બધા રીતે સમાસ હજી આપણે પાસે શીખવાના બાકી છે. એટલે આપણા બે જ સમાસ બાકી રહ્યા છે, બહુવ્રીહી સમાસ અને દ્વંદ્વ સમાસ. બરાબર છે. તો સૌથી પહેલા બહુવ્રીહી સમાસ વિશે માહિતી મેળવી લઈએ. बहुव्रीहि समास में શું હોય છે તો कि इसमें पहला पद और दूसरा पद प्रधान नहीं होता बल्कि तीसरा पद प्रधान होता है. बराबर છે. बहुव्रीहि समास खूब કન્ફ્યુઝન વાળો છે. જેમ તત્પુરુષ સમાસ પણ થોડો અઘરો પડે છે એવી જ રીતે बहुव्रीहि समास પણ જે છે થોડો અઘરો પડે છે. કારણ કે તેના અમુક ઉદાહરણો છે એ દ્વિગુ સમાસ સાથે પણ મેચ થાય છે. બરાબર છે. અને દરેક વખતે આપણે શું જોઈએ છે તો કે એમાં પહેલા પદની પ્રધાનતા હોય, કોઈમાં બીજા પદની પ્રધાનતા હોય છે, કોઈમાં સંખ્યા દેખાઈ જાય છે. બરાબર છે. તો આ એક જ સમાસ એવો છે કે જેમાં પહેલું પદ પ્રધાન નથી, બીજું પદ પણ પ્રધાન નથી, પણ બંને પદ દ્વારા કોઈ ત્રીજા પદની પ્રધાનતા બતાવે છે ત્યારે बहुव्रीहि समास બને છે. આની સીધી અને સરળ ડેફિનેશન. બરાબર છે. અગેન રિપીટ. આ સમાસની અંદર પહેલું પદ પણ સમા પ્રધાન નથી હોતું, બીજું પદ પણ પ્રધાન નથી હોતું, પણ બંને પદની કારણે કોઈ ત્રીજા પદની જ્યારે પ્રધાનતા આપણને દેખાય ત્યારે बहुव्रीहि समास बने છે. બરાબર છે. હવે दो शब्दों को जोड़ने पर किसी तीसरे शब्द का भाव प्रकट होता है. बराबर. જ્યારે આપણે લોકો બે શબ્દ જોડીએ છીએ ને बहुव्रीहि સમાસની અંદર ત્યારે આપણા મનમાં કોઈ ત્રીજો જ શબ્દ આવી જાય. આપણે ઉદાહરણ જોશું ને તો આપોઆપ સમજી જશો કે હું શું કહેવા માંગુ છું. બરાબર છે. તો જ્યારે આપણે બે શબ્દોને જો આપણને એ જ ખબર જ છે કે સમાસની અંદર આપણે વિગ્રહ કરવાનો અને જોડવાના હોય છે શબ્દ. બરાબર છે. તો જોડીએ છીએ ત્યારે નવો જે શબ્દ બને છે તો ઓલમોસ્ટ એવું થતું હોય કે એમાં એને એ જ શબ્દ રિપીટ થઈ અને શબ્દ બનતો હોય છે. પણ આની અંદર बहुव्रीहि સમાસની અંદર જ્યારે તમે બે શબ્દ જોઈન કરો છો ને ત્યારે તમારા મગજમાં કોઈ ત્રીજો શબ્દ આવી જાય. બરાબર
બરાબર છે 10 માથાવાળો એટલે આપણને ઇન્સ્ટન્ટ યાદ કોણ આવે તો કે રાવણ, પણ રાવણ નામનો આમાં ઉલ્લેખ જ નથી. બરાબર છે. પેલું 10 અને આનંદ એટલે કે મુખ. 10 એ સંખ્યા બતાવી, આનંદ એટલે કે જેના મુખ છે તે, જેના 10 મુખ છે તે. તો આપણને યાદ કોણ આવ્યું? ત્રીજો શબ્દ રાવણ. બરાબર છે. જો ત્રીજો શબ્દ નવો જ પદ બન્યું. બરાબર છે. ત્યારે આ સમાસની અંદર પહેલું પદ મુખ્ય નથી, બીજું પદ મુખ્ય નથી, પણ એ બેને જોઈન્ટ કરો છો ત્યારે આપણા મગજમાં ત્રીજો કોઈ વ્યક્તિ છે, કોઈ વસ્તુ છે, ત્રીજી જ વસ્તુ આપણા મગજમાં આવી જાય છે. બરાબર છે. જો એનો વિગ્રહ કરશું ને એટલે છે 10 ઓર આનંદ કા યોગ. બરાબર. 10 અને જેનું આનંદ એટલે કે મુખ છે એવું. તો ત્રીજો વ્યક્તિ 10 આનંદ જેની છે તે એ કોણ છે? તો આપણા મગજમાં કોણ આવે? રાવણ. આમાં રાવણનો ખુલાસો નથી. બરાબર. સંખ્યા આવી ત્યારે જ્યારે તમે આને વિગ્રહ કરશો ને, જો દ્વિગુના વિગ્રહમાં અને આના વિગ્રહમાં ફેરવશો અને એ વિગ્રહ દ્વારા જ તમે દ્વિગુ સમાસ અને અમુક વખતે બહુવ્રીહી સમાસને છૂટો પાડી શકશો. બરાબર છે. બહુ ઈઝી છે. એના પછી છે નીલકંઠ. આ નીલકંઠ શબ્દ એવો છે કે એ આપણને પહેલી વખત જોઈએ ને ત્યારે આપણને એમાં કર્મધારય સમાસ લાગે છે, જેનો કંઠ નીલા કલરનો છે તે. બરાબર. કર્મધારય સમાસ લાગ્યું પણ સાચી રીતે એવું નથી. જેનો કંઠ નીલા કલરનો છે તો એ ઓવરઓલ આવે છે વળી પાછું શેમાં? બહુવ્રીહી સમાસમાં પણ આવે છે. એટલે આવા કન્ફ્યુઝિંગ કોઈ એવા રેર શબ્દો છે કે જે અપવાદ છે, કે જે અપવાદની રીતે એ તમને ક્યારેક કન્ફ્યુઝન કરશે કે બહુવ્રીહીમાં લખાય કે કર્મધારામાં લખાય, પણ ઓવરઓલ પરીક્ષામાં આટલા કન્ફ્યુઝિંગ વર્ડ આવતા છે નહીં. તમે આસાનીથી ગોતી શકો એવા જ શબ્દો હંમેશા પરીક્ષામાં આવશે. બરાબર છે. એના પછી છે ચતુરાનન. 4 है जिसके सिर वह. બરાબર. જેને 4 માથા છે તે. હવે 4 ચતુરાનન કોણ છે? તો કે બ્રહ્માજી. બરાબર છે. આ બ્રહ્મા. તો આપણને ત્રીજું જ પદ નીકળ્યું ચતુરાનન, જેના 4 માથા છે, મુખ છે તે. બરાબર. તો યાદ આપણને તરત કોણ આવી જાય? તો કે બ્રહ્માજી યાદ આવી જાય. જેવી રીતે દશાનનમાં થાય છે એવી રીતે. બરાબર છે. હવે તેના પછી બહુવ્રીહી સમાસમાં હજી એક વાર રિપીટ કરી દો. એનું પહેલું પદ અને બીજું પદ પ્રધાન નથી, પરંતુ ત્રીજું જ પદ એનું પ્રધાન થાય છે. એના સંયોગથી અને જોઈન્ટ કરવાથી આપણને ત્રીજું જ પદ મળે છે, ત્યારે બહુવ્રીહી સમાસ બને છે. અને હવે છેલ્લો અને સૌથી સહેલો સમાસ જે છે આપણા માટે એ છે દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસની અંદર બંને પદ જે છે એ સમાન હોય છે. પહેલું પદ પ્રધાન હોય, બીજું પદ પ્રધાન હોય. કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં, પ્રધાન હોય છે બંને કે બંને પદ. બરાબર છે. અને સૌથી સહેલા. બરાબર. હવે એનું ઉદાહરણ જોઈએ. માતા પિતા તો કે માતા ઓર પિતા બંને સમાન છે. માતા પ્રધાન નથી, પિતા પણ પ્રધાન છે નહીં. એવી જ રીતે દેવાસુર. દેવ ઓર અસુર. દેવો અને અસુરો એમાં કોઈ જાતની પ્રધાનતા આવે નહીં. એના પછી છે જીવન મરણ. જીવન ઓર મરણ. જીવન અને મૃત્યુ એમાં પણ તમે કોઈ જાતની પ્રધાનતા કોઈ એક પદને આપી શકો નહીં. બંને પદ સરખા સમાન છે. બરાબર છે. આ થઈ ગઈ વાત દ્વંદ્વ સમાસની. આ સમાસની અંદર બંને પદ સમાન હોય છે. હવે બહુવ્રીહી સમાસ અને દ્વંદ્વ સમાસ પર ફરી નજર ફેરવીએ અને પછી આપણે સમાસ પૂર્ણ કરીશું. इसमें पहला पद और दूसरा पद प्रधान नहीं होता, बल्कि तीसरा पद प्रधान होता है. बराबर. पहलू पद અને બીજું પદ પ્રધાન ન હોય, પરંતુ ત્રીજું પદ જે છે એ પ્રધાન હોય છે. બરાબર છે. और दो शब्दों को जोड़ने पर किसी तीसरे शब्द का भाव प्रकट हो. बराबर. જ્યારે આપણે બે શબ્દો જોડીએ છીએ ત્યારે આપણને ત્રીજો શબ્દનો ભાવ પ્રકટ થાય. જેમ કે અહીંયા દશાનંદનું કીધું ને 10 ઓર આનંદ કાયો, તો અહીંયા આપણના મગજમાં રાવણ જ આવી જાય. તો આપણને ત્રીજા શબ્દ મગજમાં આવ્યો કે આ તો રાવણ છે. બરાબર છે. તો ત્યારે આપણે રાવણને કોઈ દિવસ 10 મુખવાળા એમ આપણે કોઈ દી બોલાવતા નથી. આપણા મગજમાં ડાયરેક્ટ રાવણ જ આવે છે. એ રીતે
એ ત્રીજો શબ્દનો યોગ થયો આપણા મગજમાં, આપણને યાદ આવ્યું, એટલે ત્યારે બહુવ્રીહી સમાસ બને છે. ઇન્સ્ટન્ટ તમને લોકોને યાદ આવી જશે અને મગજમાં પણ આવી જશે, એમાં કોઈ કન્ફ્યુઝન છે નહીં. બરાબર છે. એના પછી નીલકંઠ અને એના પછી છે